મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ભમરી ગામે આજરોજ રામજી ગુરુજી મહારાજે લીલી ઝંડી આપી માનગઢ ધૂણી વંદના રથને પ્રસ્થાન કરાવ્યું હતું. સંતરામપુર તાલુકામાં વિવિધ સ્થળોએથી પરિક્રમા કરતા ધર્મ જાગરણનો સંદેશો આપતા માનગઢ પરિક્રમા રથ આજરોજ ભમરી કુંડા ગામે આવી પહોંચતા ગોવિંદ ગુરુ રથનું પૂજન અર્ચન આરતી કરવામાં આવી હતી. જે બાદ માનગઢ ધામની પરિક્રમા માટે લીલી ઝંડી આપીને વાતે ગાતે રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ ધર્મ રથયાત્રાના ધૂણી વંદના કાર્યક્રમમાં ગાયત્રી શક્તિપીઠ સંતરામપુરથી નાથાભાઈ ડામોર, જય ગુરુ ગોવિંદ સમાધિધામ કંબોઈથી દિલીપભાઈ ભંડારાથી મધુગીરી મહારાજ, પીપલારાથી બળવંતભાઈ પારગી, સરસડીથી ઊંજમા મહારાજ, વગોસોડાથી જુમાભાઈ મહારાજ, માજી સરપંચ લાલાભાઈ કટારા તેમજ સંતો મહંતો ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને ધૂણી વંદના પરિક્રમા કાર્યક્રમમાં જોડાયા હતા. ત્યારે ગોવિંદ ગુરુ ધૂણી વંદના રથને બહેનો દ્વારા હંકારવામાં આવ્યો હતો. ભારે આનંદ અને ઉલ્લાસ સાથે ભાવિ ભક્તોએ આ પરિક્રમાનો લાભ લીધો. સંદીપ દેવાશ્રી સાથે મહીસાગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.